ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શું છે. ઘણા ટાઈમથી આપણે લેક્ચર નથી આવ્યો એટલે થોડીક વાત આપણે આગળની પણ કરી લઈશું અને પછી આપણે થોડી બીજા નવા ટોપિકની શરૂઆત કરવાની છે. તો અગાઉના લેક્ચરમાં આપણે કેટલીક શુદ્ધિકરણની પદ્ધતિઓ એટલે કે અલગીકરણની પદ્ધતિઓ વિશે શીખેલા હતા. જે પદ્ધતિની વાત કરીએ તો બાષ્પીભવન, ઉર્ધ્વપાતન અને જે હિન્નકારી ગળણીની મદદથી અલગીકરણ અને લાસ્ટમાં જે જોયેલી આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ, આ ચાર પદ્ધતિનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. તો આજે આપણે એક નવી પદ્ધતિ દ્વારા અલગીકરણ શીખવાનું છે, જે છે એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા પ્રવાહી. હવે એવા બે પ્રવાહીઓ આપેલા છે કે જે બે પ્રવાહી એકબીજામાં મિશ્રિત થઈ શકે છે અને આપણે એને અલગ કરવાના છે. તો કઈ રીતે અલગ કરી શકીએ, તો એની માટેની પદ્ધતિ આજે આપણે શીખવાની છે. તો સૌપ્રથમ તો આપણે કેવું મિશ્રણ આપેલું છે લખી લઈએ. એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહી અહીંયા આપણી પાસે મિશ્રણ કેવું છે કે એકબીજામાં મિશ્રિત થઈ શકે તેવા બે પ્રવાહી છે. તેમને આપણે એકબીજામાંથી અલગીકૃત કરવાના છે, એટલે બંને અલગ અલગ કરી દેવાના છે. તો કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય? હવે તો એની માટે બે પદ્ધતિનો ઉપયોગ થાય છે. કઈ છે બે પદ્ધતિઓ? તો નંબર 1 છે નિસ્યંદન પદ્ધતિ. અને નંબર 2 છે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ. બંને પદ્ધતિ એક જ સમાન સંરચના ધરાવે છે. બંનેમાં સાધનો પણ સમાન જ ઉપયોગમાં લેવાના છે, પરંતુ બંનેમાં થોડો તો તફાવત છે. તફાવતની વાત કરીએ તો નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે કે જ્યારે આપણને એવા બે પ્રવાહી આપેલા હોય કે એકબીજામાં મિશ્રિત થયેલા હોય. આ ઉપરાંત બંનેના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત, ઉત્કલન બિંદુ આપણને ખબર છે કે કોને કહેવાય? પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ છે. એવી જ રીતે પાણીમાં કોઈ બીજું મિશ્રણ આપેલું હોય એનું ઉત્કલન બિંદુ કંઈક અલગ હશે. જ્યારે બંનેનો આપણે તફાવત કરીશું, એ જ્યારે ઉત્કલન બિંદુનો તફાવત 25 કેલ્વિન કરતા વધારે હોય, ધારો કે પાણી અને એસિટોનનું મિશ્રણ આપેલું છે. જેનું પાણી અને એસિટોનનું મિશ્રણ છે. તો અહીંયા તમે જુઓ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? 100 અંશ સેલ્સિયસ એટલે 373 કેલ્વિન. અને એસિટોનનું ઉત્કલન બિંદુની વાત કરીએ તો છે 56 કેલ્વિન. હવે બંનેનો તફાવત કરીશું, બંનેની શું કરીશું? બાદબાકી. જ્યારે આમના ઉત્કલન બિંદુનો તફાવત 25 કેલ્વિન કરતા વધી જતો હોય, સોરી આ ઉત્કલન બિંદુ 56 સેલ્સિયસ છે, એને આપણે કેલ્વિનમાં કરી 273 329 કેલ્વિન. બંનેનો તફાવત કરી અને જો તફાવત 25 કેલ્વિન કરતા વધારે મળે તો એને આપણે નિસ્યંદન પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. હવે નિસ્યંદન પદ્ધતિ અને ઉત્કલન બિંદુને શું લેવા દેવા એ સમજવું હોય તો આપણે આખી પદ્ધતિ સમજવી પડશે કે કઈ રીતે એને ઉત્કલન બિંદુ દ્વારા અલગ કરી શકીએ છીએ. તો ચાલો આપણે નિસ્યંદન પદ્ધતિનો અભ્યાસ કરીએ કે નિસ્યંદન પદ્ધતિ દ્વારા પાણી અને એસિટોનના મિશ્રણને કેવી રીતે અલગ કરી શકાય. આપણે એકબીજામાં મિશ્રણ થઈ શકે તેવા પાણી અને એસિટોનનું મિશ્રણ આપેલું છે. મિશ્રણ કોનું છે? પાણી વત્તા એસિટોન. બંનેના ઉત્કલન બિંદુ પર લખી લઈએ 373 કેલ્વિન વત્તા 56 સેલ્સિયસ. હવે આ બંનેને આપણે અલગ કરવા માટે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરી સૌપ્રથમ આપણે આકૃતિ બનાવી દઈએ.
ચાલો પહેલા આટલી આકૃતિ સમજી લઈએ પછી આપણે આગળ બનાવીએ. હવે આપણી પાસે મિશ્રણ શેનું આપેલું છે? પાણી અને એસિટોન. તો પાણી અને એસિટોનના મિશ્રણને આપણે ચંબુ આકારનો જે ફ્લાસ્ક આપેલો છે, આને પણ ફ્લાસ્ક જ કહેવાય, પણ એનો આકાર કેવો છે? ચંબુ આકાર છે. એમાં આપણે ભરી લઈશું. અહીંયાથી મિશ્રણ લીધું છે, એમાં લીધું છે આપણે પાણી વત્તા એસિટોન. હવે આ મિશ્રણને આપણે બર્નર વડે ગરમ કરવાનું છે. બર્નર વડે જ્યારે મિશ્રણને ગરમ કરતા હોય ત્યારે ચંબુવાળો જે ફ્લાસ્ક જે છે એની ઉપર આપણે બુચ લગાવીને એક થર્મોમીટર ગોઠવવાનું છે. આ થર્મોમીટર જે છે એ તાપમાન માપવા માટે ગોઠવવાનું. કોનું? કે આ જે પાણી હવે ઉકળશે, પાણી અને એસિટોનનું મિશ્રણ જે ગરમ થઈને હવે ઉકળવા લાગશે, એનું તાપમાન વધતું જાય એ આપણે થર્મોમીટર વડે માપીશું. તો અહીંયા આપણે થર્મોમીટર લગાવી થર્મોમીટર પણ ગોઠવી દીધું આપણે. હવે તમે જો જેમ જેમ અહીંયાથી બર્નર વડે પાણી અને એસિટોનનું મિશ્રણ ગરમ થશે એટલે મિશ્રણની ગરમી વધશે, અને આપણને ખબર છે કે કોઈ પણ પ્રવાહીને તમે ગરમ કરો એટલે એક એવું બિંદુ આવશે કે તે ઉકળવાની શરૂઆત થશે, એટલે તે ઉત્કલન બિંદુ આવશે. તો આમાંથી પાણી અને એસિટોન બંનેનું મિશ્રણ છે, તો બંનેના ઉત્કલન બિંદુ જોઈએ આપણે કેવા છે? અલગ અલગ છે. તો જેનું ઉત્કલન બિંદુ ઓછું હશે એ પહેલા શું કરશે? ઉકળવા લાગશે. જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય એ પહેલા ઉકળવા લાગશે. તો અહીંયા એસિટોનનું ઉત્કલન બિંદુ જે છે એ પાણી કરતા ઓછું છે. અને જેમ જેમ તાપમાન વધતું જશે અને તાપમાન જ્યારે 56°C સુધી પહોંચશે એટલે શું થશે? કે એસિટોન જે છે મિશ્રણનો એ બધો ઉકળવા લાગશે, એટલે એની શું થવાની છે? વરાળ બનવાની છે. એ વરાળ આ પ્લાસ્મા ઉપર ચડે છે. વરાળ ઉપર ચડે એટલે અહીંયા એક વિમોચન નળી આપેલી છે. એ વિમોચન નળીમાંથી વરાળ પછી શું થશે? આગળ વધવાની છે. એ વિમોચન નળી સાથે એક સંઘનિત્ર જોડેલું છે. એ તમે જો આવી એક રચના જોડેલી છે. આને સંઘનિત્ર કહેવામાં આવે છે. શું કહેવાય? સંઘનિત્ર. સંઘનિત્ર શા માટે કહેવામાં આવે છે? કારણ કે આપણે આગળના પાઠમાં સંઘનન વિશે અભ્યાસ કરી ગયા કે વરાળને ઠંડી પડે અને પ્રવાહી બની જાય એને શું કહેવાય? સંઘનન. તો આ જે આપણે વચ્ચે સંઘનિત્ર જોડેલું છે એનું કામ શું? તો વરાળને ઠંડુ પાડવાનું અને એને પાણીના સ્વરૂપમાં ફેરવી દેવાનું. એની માટે શું કરવામાં આવે છે? ઠંડુ પાણી એક બાજુથી ઉમેરવામાં આવે છે. અહીંયાથી ઠંડુ પાણી ઉમેરવામાં આવે સંઘનિત્રમાં. આ જે વિમોચન નળી જે છે એ સંઘનિત્રમાંથી પસાર થતી હોય, જ્યારે ઠંડા પાણીના સંપર્કમાં વિમોચન નળી આવે એટલે એમાં રહેલો વાયુ એ ઠંડા પાણીના સંપર્કમાં આવવાથી શું થવાનું છે? સંઘનન થવાનું છે. એટલે જ્યારે આપણે એસિટોનની વરાળ પસાર થતી હશે ત્યારે એ એસિટોન આમાંથી જ્યારે પસાર થાય ત્યારે ઠંડા પાણીનું શું બની જશે? ટીપા બની જવાના છે. તો અહીંયા પ્રવાહી સ્વરૂપમાં એસિટોનને ફેરવવા માટે સંઘનિત્રનો ઉપયોગ કરેલો છે. અહીંયાથી ઠંડુ પાણી ઉમેરવામાં આવે છે અને નીચેથી ગરમ પાણી એ શું થાય છે? દૂર થાય છે. આ જે સાધન આપણે જોડેલું છે એને સંઘનિત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે તો અત્યારની પ્રવૃત્તિ આપણે સમજી લઈએ. જ્યારે આપણે મિશ્રણને ગરમ કરીએ ત્યારે એસિટોનનું ઉત્કલન બિંદુ ઓછું હોવાથી એ શું થશે? એની વરાળ બનવાની શરૂઆત થશે, એની બાષ્પ બનશે. આ બાષ્પ આ જે વિમોચન નળી છે એમાંથી પસાર થઈ સંઘનિત્રમાં આવશે. સંઘનિત્રમાં ઠંડુ પાણી પસાર કરવામાં આવે છે, જેથી ઠંડા પાણીના સંપર્કમાં જ્યારે એસિટોનની બાષ્પ આવે છે ત્યારે એસિટોનની બાષ્પનું રૂપાંતરણ એસિટોનના ટીપામાં થઈ જાય છે, એટલે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. એ એસિટોનના ટીપા પછી વિમોચન નળીના છેડે રહેલા બીકરમાં જમા થાય છે. હવે શું મળી ગયું? જુઓ, બધો જ એસિટોન અહીંયાથી બાષ્પીભવન થઈ જશે. જેટલો પણ એસિટોન આ પાણીમાં મિશ્રિત થયેલો તે બધું શું થઈ જવાનું છે? બાષ્પીભવન થઈ જવાનું છે. એટલે આમાં શું ફક્ત બાકી રહેવાનું છે? પાણી.
જંબુ આકારના પાથમાં આપણને શું મળશે? પાણી મળશે. અને છેલ્લે જે આપણે બીકર લીધેલું છે, સંઘનિત્રના છેડે જે બીકર રાખેલું છે, એમાં આપણને શું મળશે? ફક્ત અને ફક્ત એસિટોન. તો થઈ ગયું બંને પ્રવાહીનું અલગીકરણ. પાણી અને એસિટોન અહીંયા બંને અલગ થઈ જાય છે. તો આ જે પદ્ધતિ જે છે એ પદ્ધતિ નિસ્યંદન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરી શકાય? કે જ્યારે આપેલા બે પ્રવાહીના મિશ્રણમાં ઉત્કલન બિંદુનો તફાવત 25 કેલ્વિન કરતા વધારે હોય ત્યારે નિસ્યંદન પદ્ધતિ દ્વારા તેમને અલગ કરી શકાય છે. એટલું યાદ રાખવાનું કે નિસ્યંદન પદ્ધતિ આપણે ક્યારે ઉપયોગમાં લઈ શકીએ? તો જ્યારે આપણે જે બે પ્રવાહીનું મિશ્રણ આપેલું છે એમના ઉત્કલન બિંદુનો તફાવત કેટલો હોવો જોઈએ? 25 કેલ્વિન કરતા વધારે. હવે એ પણ આપણે સમજી લઈએ કે શા માટે 25 કેલ્વિન કરતા વધારે તફાવત હોવો જોઈએ. 25 કેલ્વિન કરતા ઓછો હોય તો શું થાય? તો અહીંયા તમે જુઓ કે જ્યારે આપણે ફ્લાસ્કમાં રહેલા પ્રવાહીને ગરમ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ વરાળ કોની બને? કે જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય. જેનું ઓછું એની બને ને, કારણ કે તમે જો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હતું? 100 અંશ સેલ્સિયસ. અને એસિટોનનું કેટલું છે? 56 અંશ સેલ્સિયસ. તો સૌપ્રથમ પહેલું તાપમાન કેવું આવે? 56 અંશ સેલ્સિયસ. ગરમ થઈને 56 જેટલું તાપમાન જ્યારે પહોંચશે ત્યારે એસિટોનનું વરાળ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની શરૂઆત થઈ જશે. ક્યાં પહોંચશે? અહીંયા તાપમાન 56 અંશ સેલ્સિયસ સુધી પહોંચશે અને એસિટોન વરાળ બનવાની શરૂઆત થઈ જશે. પછી તાપમાન નથી વધવાનું. યાદ કરો, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. એમાં શું થતું કે જ્યારે કોઈ પ્રવાહીનું ઉત્કલન થતું હોય પછી તાપમાન વધવાનું બંધ થઈ જાય, જ્યાં સુધી સંપૂર્ણ પ્રવાહીનું ઉત્કલન થઈ ના જાય ત્યાં સુધી. એટલે 56 સુધી પછી ઉત્કલન ચાલુ રહેશે. એટલે જેટલું પણ પ્રવાહીમાં એસિટોનનું દ્રાવણ હતું એ બધું દ્રાવણ જ્યાં સુધી ઉત્કલન ન પામી જાય ત્યાં સુધી પાણીને કંઈ નથી થવાનું. એટલા માટે ઉત્કલન બિંદુનો તફાવત વધારે હોવાથી તેમને આપણે ઉત્કલન બિંદુ દ્વારા અલગ કરી શકીએ છીએ. નિસ્યંદન પદ્ધતિ દ્વારા અલગ કરી શકીએ. ધારો કે તમને બીજું એક ઉદાહરણ આપું કે પાણી અને બીજું કોઈ મિશ્રણ એ આપેલું છે જેનું ઉત્કલન બિંદુ છે 102 અંશ સેલ્સિયસ. આ બંનેને આપણે અલગ કરવા હોય તો આ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય કે ના કરી શકાય? તો ઓબ્વિયસલી આપણને ખબર છે કે 25 કેલ્વિન કરતા વધારે હોય તો જ અલગ કરી શકાય. અહીંયા તમે જુઓ આ બંનેનો તફાવત કરીએ તો કેટલા અંશ સેલ્સિયસ છે? 2 અંશ સેલ્સિયસ આનો તફાવત મળે. કેલ્વિનમાં જવું હોય તો આ બંનેનો તફાવત જે છે એ 25 કેલ્વિન કરતા વધારે મળે નહીં. તો આ બંનેને જ્યારે આપણે અલગ કરતા હશું તો એકદમ નજીક તાપમાન હોવાના કારણે બંનેનું ઉત્કલન એક સાથે થવા લાગશે. બંનેની એક સાથે વરાળ બનશે, બંને સાથે ઠંડી પડશે અને શું થઈ જવાનું છે? બીકરમાં એ અને પાણીનું મિશ્રણ એ સાથે આવશે. એટલે અલગીકરણ એનું થશે નહીં. તો એવું મિશ્રણ કે જેનો ઉત્કલન બિંદુનો તફાવત 25 કેલ્વિન કરતા ઓછો હોય તો તેને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો એવા મિશ્રણને અલગ કરવા માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો ઉત્કલન બિંદુનો તફાવત કેટલો હોય? 25 કેલ્વિન કરતા ઓછો હોય, એટલે લેસ ધેન. અને જેનો વધારે હોય એની માટે આપણે કરીશું નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ. તો આ તમારે યાદ રાખવાનું છે. 1 માર્કમાં પૂછાઈ શકે અને આખી પદ્ધતિ તમને મોટા પ્રશ્નોમાં આકૃતિ સહિત પૂછાઈ શકે છે. ડાયરેક્ટ તમને પ્રશ્ન એવો પૂછે કે એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તેવા પાણી અને એસિટોનના મિશ્રણને અલગીકૃત કરવાની પદ્ધતિ આકૃતિ સહિત વર્ણવો, તો તમારે આખી પદ્ધતિ પદ્ધતિસર આકૃતિ સહિત વર્ણવવાની થાય છે. આમાં ના સમજાણું હોય એ ઝડપથી પૂછી લ્યો.
પછી આપણે આના પછીની જે પદ્ધતિ છે વિભાગીય નિસ્યંદન તેની તરફ આગળ વધીએ. તો આ નિસ્યંદન પદ્ધતિ છે એમ જ બીજી પદ્ધતિ આપણે જોવાની છે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ. તો એની પણ આપણે જોઈ લઈએ કે વિભાગીય નિસ્યંદન પદ્ધતિમાં કઈ રીતે રચના હોય છે અને તેમાં બે પ્રવાહીને કેવી રીતે અલગ કરવામાં આવે છે. હવે જો આકૃતિ બંનેની બનાવી આપણે તો બંનેની આકૃતિ તમને એક સમાન જ લાગશે. બહુ વધારે તફાવત તમને આકૃતિમાં દેખાવાનો નથી. અહીંયા ફક્ત એક જ સાધનનો ઉપયોગ વધે છે જે છે નિસ્યંદન વિભાગીય સ્તંભ. આમાં પણ આપણે થર્મોમીટર રાખેલું છે એટલે થર્મોમીટર વાળા મગર આપણે નિસ્યંદન કરી શકીએ. થર્મોમીટર આપણે અવલોકન માટે રાખીએ છીએ એટલે ખબર પડે આપણને કે કયા પ્રવાહીનું અત્યારે અલગીકરણ થઈ રહ્યું છે અને તાપમાન કેટલું છે. આ પદ્ધતિમાં પણ સંઘનિત્રનો ઉપયોગ કરવામાં આવે છે. અને સંઘનિત્ર ના હોય તો આપણને ફક્ત વાયુ જ મળે. આપણે શેમાં મેળવવાનું છે? બે પ્રવાહીને અલગ કરવાના છે. એટલે છેલ્લે જે આપણને મળવું જોઈએ કે બંને પ્રવાહી મળવાના. એટલા માટે આ પદ્ધતિમાં પણ સંઘનિત્રમાંથી જે તે બાષ્પને પસાર કરવામાં આવતી હોય છે. અને છેલ્લે આપણે જે પ્રવાહીનું અલગીકરણ થાય છે તેની માટે આપણે બીકર રાખીશું. નામકરણ કરી નાખીએ પછી આપણે પદ્ધતિની શરૂઆત કરીએ. સંઘનિત્ર, બીકર, જંબુ આકારનું ગ્લાસ. આ જે છે એને વિભાગીય સ્તંભ કહેવાય. થર્મોમીટર. ત્યારબાદ વિભાગીય સ્તંભમાં નાના નાના કાચના ટુકડાઓ રાખવામાં આવે છે. આ જે વિભાગીય સ્તંભ છે એમાં શું કરવામાં આવે છે? કાચના ટુકડાઓ રાખવામાં આવે છે. શા માટે રાખવામાં આવે છે એ આપણે આગળ સમજવાનું છે. કારણ કે તમે જો નિસ્યંદન અને વિભાગીય નિસ્યંદનમાં જો કોઈ તફાવત હોય તો ફક્ત ને ફક્ત વિભાગીય સ્તંભનો જ. અહીંયા આપણે બે પ્રવાહીનું મિશ્રણ આપેલું છે જેમની આ ઉત્કલન બિંદુનો તફાવત 25 કેલ્વિન કરતા ઓછો. આ મિશ્રણને આપણે શું કરીશું? બર્નર વડે ગરમ કરીએ. હવે આખી પદ્ધતિ સમજીએ. આ બે પદ્ધતિમાં કઈ વધારે તફાવત નથી. જેમ મેં કીધું એમ કે ખાલી વિભાગીય સ્તંભ એક અલગથી જોડેલો છે. તો વિભાગીય સ્તંભનું કાર્ય જ આપણે સમજવાનું છે. સંઘનિત્રમાં આપણે શું કરતા? ઠંડુ પાણી એડ કરતા અને નીચેથી ગરમ પાણી બહાર આવે છે. આ સંઘનિત્ર જે છે ને એમાં પાણી સતત ફરતું રહે છે. બંને બાજુએ લાઈન જોડેલી હોય, નળી જોડેલી હોય, જેમાં ઉપરથી ઠંડુ પાણી સતત આવતું રહે છે અને નીચેથી ગરમ પાણી સતત બહાર નીકળે છે. ચલો સમજો.
મિશ્રણ કે જેના ઉત્કલન બિંદુનો તફાવત 25 કેલ્વિન કરતા વધારે છે એની માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે આપણને પ્રવાહીનું મિશ્રણ આપેલું છે એને બર્નર વડે ગરમ કરીએ એટલે શું થવાનું કે તફાવત સાવ નજીવો છે. તાપમાનના ઉત્કલન બિંદુનો તફાવત કેવો સાવ નજીવો, એટલે બંનેનું એક સાથે ઉત્કલન થશે. બંને પ્રવાહીનું શું થવાનું છે? એક સાથે ઉત્કલન થશે. પરંતુ જેનું ઉત્કલન બિંદુ ઓછું છે એનું પહેલા ઉત્કલન થશે, પણ અહીંયા અલગ નહીં કરી શકાય. જો તમે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરો આની માટે તો બંને પ્રવાહીને અલગ ના કરી શકો, બંને છેલ્લે આપણને મિશ્રણમાં જ મળશે. એટલા માટે અહીંયા વિભાગીય સ્તંભ જોડેલો છે. એટલે જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય, ધારો કે A અને B નું મિશ્રણ આપેલું હોય અને B નું ઉત્કલન બિંદુ ઓછું છે, તો એ ઓછા ઉત્કલન બિંદુ વાળો પદાર્થ જે છે એ અહીંયાથી પસાર થઈ શકશે. પણ જેનું ઉત્કલન બિંદુ વધારે છે એ દ્રાવણ જે છે એ જ્યારે અહીંયા વિભાગીય સ્તંભમાંથી કાચના ટુકડા વચ્ચેથી પસાર થાય છે ત્યારે કાચના ટુકડાની સપાટી જે છે એની ઉપર વરાળ ચોંટી જાય છે અને વરાળ ઠંડી પડે છે. જેવી વરાળ ઠંડી પડે એટલે એનું શેમાં રૂપાંતરણ થઈ જાય? પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જાય અને એ પ્રવાહી ફરીથી પાછું ત્યાં આવી જાય છે, ચંબુ આકારના ફ્લાસ્કમાં જમા થઈ જાય છે. અને બીજું જે પ્રવાહી જે છે જેનું ઉત્કલન બિંદુ ઓછું છે એ અહીંયાથી નીકળીને ક્યાં આવી જશે? સંઘનિત્રમાં. એક વરાળ પાણી બનીને પાછી ફ્લાસ્કમાં બેસી જાય છે અને બીજી જે વરાળ જે છે એ પછી આગળ સંઘનિત્રમાં વધે છે. જેમાં ઠંડા પાણીની મદદથી વરાળ કેવી થઈ જાય છે? ઠંડી પડી જાય છે. વરાળ ઠંડી પડે એટલે એનું પ્રવાહી સ્વરૂપમાં ટીપા સ્વરૂપમાં રૂપાંતરણ થાય. એ ટીપા આ જે વિમોચન નળી જે છે એના મારફતે છેડે આપણે જે બીકર રાખેલું છે એમાં જમા થાય છે. એટલે આપણને લાસ્ટમાં છેલ્લા બીકરમાં આપણને એક પ્રવાહી મળે છે અને ચંબુ આકારના ફ્લાસ્કમાં બીજા પ્રવાહી મળે છે. એવી રીતે આપણે A અને B બંનેના મિશ્રણનું આપણે શું કરી શકીએ છીએ? અલગીકરણ કરી શકીએ છીએ. તો ફ્લાસ્કમાં છેલ્લે શું વધશે? પ્રવાહી A અને B અહીંયા આવી જશે. તો આ રીતે જ્યારે ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત 25 કેલ્વિન કરતા ઓછો હોય તો એને જ્યારે આપણે અલગીકરણ કરવું હોય તો એની માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને વધારે હોય તફાવત 25 કેલ્વિન કરતા તો એની માટે ઉપયોગ કરવામાં આવે છે ફક્ત સાદી નિસ્યંદન પદ્ધતિ. તો બંને પદ્ધતિ તમારે તમારી CWE માં આકૃતિ સહિત પદ્ધતિના મુદ્દા સાથે લખવાની છે અને કઈ રીતે તેનું અલગીકરણ કરી શકાય એ પણ લખવાનું છે. વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ મોટાભાગે જે પેટ્રોલિયમ પેદાશો છે એનું જ્યારે અલગીકરણ કરવું હોય એની માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જે આપણે છેલ્લે અનુપ્રયોગો જોતા ને, તો વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો અનુપ્રયોગ છે કે પેટ્રોલિયમ જે પેદાશો છે એને જ્યારે અલગ કરવું હોય તો તેને આપણે વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરી શકીએ છીએ. તો આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. બાકી બુકમાં તો આપણે આકૃતિ આપેલી જ છે, તો એ આકૃતિ તમારે CWE માં દોરીને એના વિશે લખવાનું છે. તો અહીંયા વિભાગીય નિસ્યંદન અને નિસ્યંદન પદ્ધતિમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો ઝડપથી પૂછી લ્યો. પછી આપણે હવામાંથી વિવિધ વાયુનું જે મિશ્રણ જે છે એનું વર્ગીકરણ વિશે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે નિસ્યંદન અને વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા બે પ્રવાહીના મિશ્રણનું વર્ગીકરણ કર્યું. પરંતુ જ્યારે એવું મિશ્રણ આપેલું હોય કે જેમાં વાયુઓ જ મિશ્રણ થયેલા હોય ત્યારે તો આવું મિશ્રણ કેવું છે? તો આપણે આગળ પણ શીખી ગયા છે જે હવા જે છે એ ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે. હવાનું બંધારણ કેવું છે? કે ઘણા બધા વાયુઓનું મિશ્રણ બનીને હવા બને છે. તો હવામાંથી આવા જે વાયુઓ જે છે એને અલગીકૃત કરવા હોય તો એના અલગીકરણ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એ અલગીકરણની પદ્ધતિ આપણે શીખવાની છે. હવામાંથી વાયુનું અલગીકરણ.
તો હવા એક કરતા વધુ વાયુનું સમાન મિશ્રણ છે. એટલે બધા વાયુઓ ભરેલા તો છે પણ મિશ્રણ કેવું બનાવી દે છે? જ્યારે હવા વાયુનું મિશ્રણ આપેલું હોય ત્યારે આપણે એને વિભાગીય નિસ્યંદન દ્વારા જ અલગ કરી શકીએ છીએ. પરંતુ એ થોડું અલગ છે. અહીંયા વિભાગીય નિસ્યંદન પદ્ધતિમાં જે આપણે સાધનની ગોઠવણી કરેલી એ પ્રમાણે નહીં, પણ બીજા એક તબક્કા વાઇઝ એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો જોઈએ કે એનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે. તેનો ક્રમદર્શી આલેખ આપણા પાઠ્યપુસ્તકમાં દર્શાવેલો છે. તો જુઓ, સૌપ્રથમ શું હોય? હવા. એના તબક્કા આપેલા છે. હવાને તાપમાનનો વધારો અને દબાણનો ઘટાડો કરવામાં આવે છે. તાપમાનનો ઘટાડો અને દબાણનો વધારો કરવામાં આવે છે. હવે તમે વિચારો કે જ્યારે હવામાં તાપમાનનો ઘટાડો કરવામાં આવે, હવા એટલે વાયુ સ્વરૂપ છે, અને વાયુ સ્વરૂપને જ્યારે ઠંડુ પાડવામાં આવે તો કયા સ્વરૂપમાં આવી જાય? વાયુ સ્વરૂપને જ્યારે ઠંડુ પાડો તો કયા સ્વરૂપમાં આવી જાય છે? પ્રવાહી સ્વરૂપમાં આવી જાય છે. અને વાયુ સ્વરૂપને તમે દબાવો એટલે દબાણમાં વધારો કરો ત્યારે પણ એ કેવા સ્વરૂપમાં આવી જાય છે? પ્રવાહી સ્વરૂપમાં આવી જાય છે. તો દબાણમાં વધારો અને તાપમાનનો ઘટાડો એ હવાને શેમાં ફેરવી દેશે? પાણીમાં. એટલે એને કહીશું આપણે પ્રવાહીકૃત હવા. પ્રવાહીકૃત હવા શબ્દ શા માટે ઉપયોગ કરેલો છે? કારણ કે હવામાંથી અહીંયા આપણે પાણીમાં રૂપાંતરણ કરેલું છે. હવે આપણે વિભાગીય સ્તંભને ધીમે ધીમે ગરમ કરીએ એટલે આ જે વાયુઓ છે એ જુદી જુદી ઊંચાઈએ અલગીકૃત થશે. એની આકૃતિ પણ તમે જુઓ, પેજ નંબર 23 ઉપર આપેલી છે. આકૃતિ દ્વારા પણ આપણે સમજીશું. વિભાગીય સ્તંભને ગરમ કરતા. એના પછીના તબક્કામાં આપણે શું કરીશું કે જે વિભાગીય સ્તંભ જે છે એની આકૃતિ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે વિભાગીય સ્તંભને વધારે ગરમ કરીએ છીએ ત્યારે સ્તંભની અલગ અલગ ઊંચાઈએ જે છે એ હવાના ઘટકોનું અલગીકરણ થશે. સ્તંભની અલગ અલગ ઊંચાઈએ આ વાયુઓ શું થશે? અલગીકૃત થશે. આકૃતિ જોઈએ. વધારે ડિટેલમાં આકૃતિ નથી દોરતો, ખાલી આપણે સમજાય એ માટે ગ્રાફ જેવી આકૃતિ બનાવી દઉં. હવે હવાના ઘટકોનું વર્ગીકરણ કરવાનું છે એટલે સૌપ્રથમ અહીંયાથી હવા એડ કરવામાં આવે છે. હવા એન્ટર થાય એટલે અહીંયા એની ઉપર શું કરવામાં આવે છે? દબાણનો વધારો કરવામાં આવે છે. દબાણ વધારો. સાથે સાથે તબક્કા પણ તમે જોતા જજો. પહેલા બિંદુમાં આપણે શું કર્યું? દબાણ વધાર્યું. તો અહીંયા જે સાધન જે છે તેમાં દબાણથી ભરેલી હવા, એટલે જ્યારે હવા અહીંયાથી પસાર થશે ત્યારે એની ઉપર
વધારે દબાણ લગાવવામાં આવશે. તો પાઠ્યપુસ્તકમાં આકૃતિ જુઓ તો દબાણ લગાવવા માટે તે પિસ્ટન આપેલા છે. તેની મદદથી એની ઉપર શું કરવામાં આવે છે? દબાણ લગાવવામાં આવે છે. હજુ આ હવા કેવી છે? ગરમ છે. તો અહીંયા આવશે ગરમ હવા. હવે ગરમ હવાને આપણે ઠંડી કરવાની છે. તો આની પહેલા પણ આપણે જોયેલું કે જે સંઘનિત્ર જે છે એ શું કરે છે? ગરમ હવાને ઠંડી કરવાનું કાર્ય કરે છે. તો આવું સંઘનિત્ર આમાં પણ આવેલું છે. તો આવી રીતે સંઘનિત્રની એક લાઈન આમાંથી પસાર કરેલી છે, જેમાંથી ઉપરથી ઠંડુ પાણી એડ કરવામાં આવે છે. ઠંડુ પાણી સંઘનિત્રમાંથી જ્યારે પસાર થાય ત્યારે એમાંથી પસાર થયેલી ગરમ હવાને કેવી કરી દે છે? તે ઠંડી કરી દે. એટલે હવે જે હવા અહીંયા આવશે કેવી આવશે? ઠંડી અને સંકુચિત. સંકુચિત શા માટે? કારણ કે તમે જો દબાણમાં વધારો જ્યારે થયો હવામાં ત્યારે એનું સંકોચન થશે અને પ્રવાહીકૃત હવા બની જવાની છે. જો દબાણ વધારો હોય તો કેવી હવા બની જાય છે? પ્રવાહીકૃત. એ સંકુચિત હવા હોય, એના ઘટક કણો જે છે એ નજીક આવી ગયેલા હોય અને પ્રવાહી સ્વરૂપમાં જ ફરી ગયેલી હોય. તો એ ઠંડી અને સંકુચિત હવા પછી એમાંથી આગળ વધે છે. અહીંયાથી ગરમ પાણી દૂર કરી દેવામાં આવે છે. હવે જે આપણી પાસે હવા જે છે ઠંડી અને સંકુચિત છે તેને આપણે અલગીકરણ કરતામાં એડ કરવામાં આવે છે. અલગીકરણ કરતાનું કામ શું? તો હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ પહેલા હતો એ કાર્બન ડાયોક્સાઇડ એ સૂકા બરફ સ્વરૂપે હોય. કારણ કે અહીંયા એનું દબાણ વધારવું, આપણે હાલ આગળ પણ અભ્યાસ કરી ગયા છે કે સૂકા બરફનું જ્યારે આપણે દબાણ વધારો છો અથવા તો કાર્બન ડાયોક્સાઇડનું જ્યારે દબાણ વધારો છો ત્યારે સીધો તે સૂકા બરફ સ્વરૂપે આવી જાય છે. વાયુમાંથી કણ એમાં પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થતું નથી. તો આપણી જે હવા છે એ ઘણા બધા વાયુનું મિશ્રણ છે. તો એમાં CO2 પણ હોવાનો, કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા જે દબાણ વધાર્યું એના કારણે જે સૂકો બરફ બની ગયો છે એ અહીંયાથી બહાર આવી જશે. અહીંયા એક ઘટકનું અલગીકરણ થઈ ગયું હવાના સૂકો બરફ. કારણ કે આપણે દબાણ વધારવાથી શું થયું કે કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ સ્વરૂપે હતો એ સૂકા બરફ સ્વરૂપે